વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી ફોર બાયોલોજી। વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે તારીખ 6/8/2021 ના રોજ લેવાયેલ ગુજકેટ પેપરનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજી વિષયનું ગુજકેટના પેપરનું સોલ્યુશન કરીશું અને દરેક પ્રશ્નનો સમજૂતી સાથે સોલ્યુશન કરવામાં આવશે। તો મિત્રો, વિડિયોને અંત સુધી જોતા રહો। વિડિયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ। ચાલો આજે આપણે બાયોલોજી વિષયનું ગુજકેટનું સોલ્યુશન કરીએ। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, આરએનએ અંતક્ષેપ બધા સુકોષ કેન્દ્રીય સજીવોના કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે જેમાં વિશિષ્ટ એમઆરએનએ ખાલી જગ્યા સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય છે। તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે: એ પૂરક ડીએસઆરએનએ, બી પૂરક ડીએસડીએનએ, સી પૂરક એસએસઆરએનએ અને ડી પૂરક એસએસડીએનએ। તો મિત્રો અહીંયા જોઈએ કે મોટાભાગે જે સુકોષ કેન્દ્રીય સજીવો છે એમાં વિશિષ્ટ એમઆરએનએ સાથે જોડાય છે, એમઆરએનએ સાથે જોડાય એટલે પૂરક ડીએસઆરએનએ જે છે એ નિષ્ક્રિય થઈ જતો હોય છે। એટલે સાચો જવાબ આપણો આવશે એ પૂરક ડીએસઆરએનએ। ત્યારબાદ આપણે જોઈશું બીજો પ્રશ્ન છે। તો બીજો પ્રશ્ન છે એલેનના નિયમ માટે, એટલે બીજો પ્રશ્નની અંદર આપણે એલેનનો નિયમ જે છે એના માટે સંગત વિધાન પસંદ કરો। તો એમાં એ છે, ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વેગ ઘટાડવા ટૂંકા કાન અને લાંબા ઉપાંગો ધરાવે છે। બી, ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વેગ ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે। સી, ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વેગ ઘટાડવા માટે લાંબા કાન લાંબા ઉપાંગો ધરાવે છે। અને ડી, ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વેગ ઘટાડવા લાંબા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે। તો મિત્રો અહીંયા આપણે ઠંડી આબોહવાયુક્ત એટલે કે ધ્રુવ પ્રદેશોમાં રહેતા જે પ્રાણીઓ જે છે એના વિશે અહીંયા ચર્ચા કરેલી છે। તો અહીંયા ઉષ્માનો વેગ જે છે એ ઘટાડવા માટે એમના કાન છે ટૂંકા હોય છે, જેમ કે આપણે પોલર બિયર જે છે એની અંદર ટૂંકા કાન અને એના ઉપાંગો એટલે કે પગ જે છે એ પણ કહેવાય છે ટૂંકા હોય છે। તો સાચો જવાબ થશે બી, ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વેગ ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે। હવે ત્યારબાદ આવશે ત્રીજો પ્રશ્ન। તો ત્રીજા પ્રશ્નની અંદર સંભાવ્ય વૃદ્ધિ દરને દર્શાવતું સમીકરણ કયું? તો પહેલું છે એ dn/dt ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ બ્રેકેટ k માઇનસ n અપોન k, બી nt ઇઝ ઇક્વલ ટુ n0 e રેસ ટુ rt, સી dn/dt ઇઝ ઇક્વલ ટુ rn અને ડી છે dn/dt ઇઝ ઇક્વલ ટુ r કેપિટલ N ઇન્ટુ બ્રેકેટ k માઇનસ n અપોન k। તો મિત્રો અહીંયા સંભાવ્ય વૃદ્ધિ જે છે તો સંભાવ્ય વૃદ્ધિ દર માટેનું સાચું જે વિકલ્પ જે છે એ dn/dt r n kn માઇનસ k માઇનસ n અપોન k થશે, એટલે કે સાચો વિકલ્પ છે। તો અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 4, મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે લિંગી કપટનો સહારો લેતી વનસ્પતિઓ કઈ? એ ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ, બી કોમેલિના, સી કાઇઝેલિયા અને ડી યુક્કા। તો મિત્રો અહીંયા ચારે જે ઓપ્શન જોઈએ તો પહેલાં બી જોઈએ તો કોમેલિના એ સમૃદ્ધ પુષ્પતા ધરાવે છે, જ્યારે કાઇઝેલિયા છે એ ચામાચીડિયા દ્વારા પરાગનયન અને યુક્કા જે છે એ માખીઓ દ્વારા પરાગનયન થતું હોય છે। તો અહીંયા જે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ જે છે એ મધમાખી જેવું નર કે માદા છે એના માદા મધમાખી જેવું એક લિંગી કપટ કરતું હોય, જેના કારણે જે નર છે તેના પર આવી અને એને માદા સમજી એની સાથે પ્રજનન પણ કરે છે, જેના કારણે પ્રજનનને કારણે અહીંયા જોઈએ તો પરાગનયન થઈ જતું જોવા મળે છે, એટલે કે મધમાખી દ્વારા ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ દ્વારા થતું હોય છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, જાતિ વિસ્તારના સંબંધો વિશેની સમજૂતી કયા વૈજ્ઞાનિકે આપી? એ ગાઉસ, બી પોલ એહરલિચ, સી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ અને ડી એલન। તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ આવશે, કારણ કે પોલ એહરલિચ જે છે એના માટે આપણે જાણીએ છીએ કે પેલા જે વિમાનની અંદર
રિવેટ જે છે એ રિવેટ દ્વારા જાતિ વિવિધતા છે એનું મહત્ત્વ દર્શાવેલું છે. ગાઉસ છે એને ગાઉસનો નિયમ જે છે એ આપ્યો તો જે સ્પર્ધકનો નિયમ છે. અને એલેક્ઝાન્ડર જે છે એને જાતિ વિસ્તારના સંબંધો વિશેની સમજૂતી આપી હતી. પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6ની અંદર જોઈએ તો એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યા છે? તો અહીંયા એ સોયાબીન, બી શેરડી, સી મકાઈ અને ડી જવ. તો ટેક્સ્ટ બુકની અંદર સીધે સીધું આપ્યું છે કે સોયાબીન જે છે એની ખેતી કરવા માટે એમેઝોનના જંગલો છે એ કાપી નાખવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે. તો પ્રશ્ન નંબર 7ની અંદર જોઈએ તો અહીંયા 2 વિધાન આપેલા છે. વિધાન 1, ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા અન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ કરવામાં આવતું, જેને પવિત્ર ઉપવનો કહે છે. વિધાન 2 આપેલું છે કે મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. ઓપ્શન આપેલા છે. એ વિધાન એ અને વિધાન બી બંને ખોટા છે. બી વિધાન એ અને 1 અને વિધાન 2 ખોટું છે, પરંતુ એ સાચું પરંતુ બી 2 ખોટું છે. વિધાન સી વિધાન એ ખોટું છે પરંતુ વિધાન 2 સાચું છે. અને ડી છે વિધાન 1 અને વિધાન બંને સાચા છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો બંને વિધાનો છે એ સાચા છે, જેથી સાચો જવાબ આવશે ડી. MCQ નંબર 8. પેનિસિલિયમ, હાઇડ્રા અને વાદળીમાં જોવા મળતી અલિંગી પ્રજનન માટેની રચનાઓ તથા સાચો ક્રમ દર્શાવો. તો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા એ અવખંડન, કલિકા અને અંતઃકલિકા. બી કણી બીજાણુ, કલિકા, અંતઃબીજાણુ. સી અવખંડન, અંતઃકલિકા, કલિકા. અને ડી ચલ બીજાણુ, કલિકા અને અંતઃકલિકા. તો અહીંયા મિત્રો બધા છે એ ક્રમશઃ તમારે એનો વિકલ્પ દર્શાવવાનો છે. એમાં જે પેનિસિલિયમ આપેલું છે તો પેનિસિલિયમ જે છે એની અંદર કણી બીજાણુ ધરાવતું હોય છે. હાઇડ્રા જે છે એ ફક્ત કલિકા સર્જન દર્શાવે છે, જ્યારે વાદળી જે છે એ અંતઃકલિકા સર્જન કરતી હોય છે. એટલે સાચો જવાબ આપણો આવશે બી. 9. ઋતુકીય સંવર્ધકો માટે નીચે પૈકી સંગત વિકલ્પ પસંદ કરો. તો અહીંયા એ મનુષ્ય એપ, બી મનુષ્ય વાઘ, સી કૂતરા ઘેટા અને ડી વાંદરા અને કૂતરા. તો મિત્રો અહીંયા જે બાકીના 3 વિકલ્પો જોશો તો પણ સાચો જવાબ આપણને મળી જશે. તો અહીંયા મનુષ્ય જે છે મનુષ્ય માસિક ઋતુચક્ર ધરાવે છે એટલે એ ઓપ્શન નહીં આવે. જ્યારે બી ઓપ્શન જે છે એમાં મનુષ્ય જે અને વાઘ છે તો મનુષ્ય અહીંયા માસિક ચક્ર ધરાવશે એટલે એ પણ નહીં આવે. સી છે કૂતરા અને ઘેટા. તો અહીંયા આપણે આના પર વિકલ્પ પર જોઈએ તો કૂતરા અને ઘેટા એ સાચો જવાબ થશે. એટલે કૂતરા અને ઘેટા. જ્યારે ડી છે એમાં પણ વાંદરા આવેલા છે. વાંદરા એપ જે છે એ માસિક ઋતુચક્ર ધરાવતા હોય એટલા માટે એનો સમાવેશ થશે નહીં. એટલે સાચો જવાબ છે સી કૂતરા અને ઘેટા. ત્યાર પછી MCQ નંબર 10. તો MCQ નંબર 10ની અંદર જોઈએ તો અહીંયા સૌપ્રથમ આપણને કોલમ આપેલી છે, કોલમ 1 અને કોલમ બી. તો કોલમ 1માં સજીવનું નામ છે અને કોલમ 2માં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા દર્શાવેલી છે. તો અહીંયા જોઈએ તો ઘરમાખી. તો ઘરમાખીની અંદર જે માતૃકોષોની અંદર કહીએ છીએ તો માતૃકોષોમાં 8 રંગસૂત્રો હોય છે. ફળમાખી છે તો ફળમાખીની અંદર રંગસૂત્રોની જો વાત કરીએ તો એની અંદર 12 રંગસૂત્રો ધરાવતા હોય છે. ઘરમાખીની અંદર 12 રંગસૂત્રો ધરાવતું હોય છે, જ્યારે ફળમાખીની અંદર 8 રંગસૂત્રો ધરાવતું હોય છે. પતંગિયું છે એ 360 રંગસૂત્ર ધરાવતું હોય, જ્યારે ઉંદર છે એ 42 રંગસૂત્ર ધરાવતું હોય છે. એટલે સાચો જવાબ જે છે અહીંયા સી મળશે. એટલે ઓપ્શન આપણને આપેલા છે સી. એમાં 1, 3, 4 અને 2. MCQ નંબર 11. એમાં જોઈએ તો પહેલો 4 વિધાનો અહીંયા આગળ 3 વિધાનો આપેલા છે. એમાં પહેલું વિધાન આપ્યું છે કે પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના પ્રેરે છે. તો આ પણ સાચી છે, કેટલાકને એલર્જી હોય છે પરાગરજની. પછી બીજું વિધાન છે પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. તો એ પણ સાચી વાત છે. એટલા માટે જ આપણે પરાગરજ આધારિત ટેબ્લેટ અને સિરપ પણ બજારની અંદર ઉપલબ્ધ થતા હોય છે જે સ્ફૂર્તિદાયક હોય છે. વિકલ્પ 3 આપેલો છે તો આયાત કરવામાં આવેલ ચોખાની સાથે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશેલ છે. તો અહીંયા સાચો
જવાબ છે, એટલે અહીંયા બધા જ વિધાનો જે છે એ સાચા છે, એટલે સાચો જવાબ છે બધા જ. ત્યાર પછી આપણને 12મો પ્રશ્ન આપ્યો છે, પ્રદેહ, મહાબીજાણુ, માતૃકોષ, મહાબીજાણુ અને માદાજન્યુજનકના કોષોની પ્લોઇડી માટે ક્રમાનુસાર સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા તમારે એ એકકીય છે કે દ્વિકીય છે દર્શાવવાનું છે. તો પહેલો જે પ્રદેહ છે એ પ્રદેહ હંમેશા દ્વિકીય હોય છે. મહાબીજાણુ માતૃકોષ છે એ પણ એકકીય હોય છે. જ્યારે મહાબીજાણુ અને માદાજન્યુજનક જે છે પ્રદેહ છે એ દ્વિકીય હોય છે. મહાબીજાણુ માતૃકોષ છે એ મહાબીજાણુ માતૃકોષ પણ હંમેશા દ્વિકીય હોય છે. અને મહાબીજાણુ અને માદાજન્યુજનક જે છે એટલે કે ભ્રૂણપુટ જે છે એ હંમેશા એકકીય હોય છે. એટલે સાચો જવાબ આવશે બી. MCQ નંબર 13. આપેલ આકૃતિમાં એક્સ, વાય અને ઝેડ માટે સાચું નામ નિદર્શન દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા પેલો એક્સ જે છે એ એક્સ જે એક પ્રકારે જોઈએ કે ભ્રૂણાગ્ર ચોલ દર્શાવે છે, જે ભ્રૂણાગ્ર છે એની ટોચ પર આવેલું છે. જ્યારે વાય જે છે એ પ્રરોહાગ્ર છે, જેથી પ્રકાંડ ઉત્પન્ન થવાનું છે. અને ઝેડ જે છે એ મૂળની ટોચ પર આવેલો છે, જેને આપણે ભ્રૂણાગ્ર મૂળ ચોલ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે સાચો વિકલ્પ જે છે એ સાચો વિકલ્પ સી આવશે, ભ્રૂણાગ્ર ચોલ, પ્રરોહાગ્ર અને ભ્રૂણમૂળ ચોલ. MCQ નંબર 14. તો બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપતી રચના કઈ છે? તો એ બીજ કેન્દ્ર, બી બીજાવરણ, સી અંડક છિદ્ર અને ડી અંડાવરણ. તો અહીંયા જે બીજ કેન્દ્ર જે છે એ બીજ કેન્દ્ર બીજાંકુરણ દરમિયાન પાણી અને ઓક્સિજનનો પ્રવેશની સાનુકૂળતા પૂરી કરી આપતું હોય છે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય ક્રમિક લાક્ષણિકતા માટેનો સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણને 4 વિકલ્પ આપેલા છે. ઓપ્શન એ, ગર્ભનું પ્રથમ હલનચલન થાય, 2 ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે, 3 ભ્રૂણનું હૃદય નિર્માણ પામે અને 4 સૂક્ષ્મ વાળથી ઘેરાય. તો મિત્રો અહીંયા જોઈએ તો સૌપ્રથમ 1.5 મહિનાની આજુબાજુ છે ભ્રૂણનું હૃદય નિર્માણ, જે આદિ હૃદયનું નિર્માણ થાય છે. ત્યારબાદ ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. ત્યારબાદ ગર્ભનું પ્રથમ હલનચલન થાય છે અને છેલ્લે ગર્ભ જે છે એ ગર્ભ સૂક્ષ્મ વાળથી ઘેરાતો હોય છે. એટલે આનો જે જવાબ જે છે એ જવાબ આપણને મળશે એ, 3, 2, 1, 4. આ સાચો ક્રમ છે. ત્યાર પછી આવશે MCQ નંબર 10. તો MCQ નંબર 10ની વાત કરીએ તો પહેલો છે, ગર્ભાશય દરમિયાન જરાયુ અંતઃસ્ત્રાવ પેશી તરીકે વર્તે છે અને ઘણા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો નીચે આપેલામાંથી તે માટેનો સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલું જે છે HPL, HCG અને પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન. તો રિલેક્સિન અંતઃસ્ત્રાવ ત્યાં આગળ ઉત્પન્ન થતો નથી. એટલે અહીંયા બી ઓપ્શન જે છે એ આવશે, HPL, પછી HCG, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે. પ્રશ્ન નંબર 17. નરમાં પ્રજનન ક્ષમતા માટે ખાલી જગ્યા શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ અને વાય શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. તો અહીંયા જે મિત્રો જે છે અહીંયા ખાસ આપણે ધ્યાન લેવાનું છે ઓછામાં ઓછા. તો અહીંયા ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? તો અહીંયા જે ઓપ્શન જે છે આપણે કહીએ કે ઓછામાં ઓછા 60% અને ઓછામાં ઓછા જે 20% જેટલા, ઓછામાં ઓછા 60% અને ઓછામાં ઓછા 20%, 60% છે એ આકાર અને કદના હોવા જોઈએ સામાન્ય, અને ઓછામાં ઓછા 40% છે શુક્રકોષો શક્તિશાળી પ્રટલન દર્શાવતા હોય તો જ એ ફલનમાં ભાગ લઈ શકે. MCQ નંબર 18. તો અંડવાહિનીનો ગર્ભાશય સાથેનો જોડાણ દર્શાવતો ભાગ. તો ગર્ભાશય સાથે અંડવાહિનીનો જે સાંકડો છેડો હોય એ જોડાતો હોય છે, જેને આપણે ઇથમસ કહેવામાં આવતું હોય છે. જ્યારે અંડવાહિની નિવાપ છે એ ગળની આકારનું હોય છે, તુંબિકા છે એ અંડવાહિનીનો જે પહોળો છેડો છે, અને ફિમરી છે જે આંગળી જેવા પ્રવોધો છે. એટલે સાચો જવાબ થશે સી, ઇથમસ. ઓપ્શન 19. PIDના પૂર્ણ નામ માટે નીચે પૈકીનો કયો વિકલ્પ સાચો છે? તો એ પેલ્વિક ઇન્ફેક્શન ડિસીઝ, બી પ્રેગ્નન્સી ઇન્ફેક્શન ડિસીઝ, સી પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ અને ડી પ્રેગ્નન્સી ઇન્ફ્લામેટરી ડિસીઝ. તો અહીંયા સાચો જવાબ સી આવશે, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, જે
આપણું જે નિતંબ છે એ નિતંબ ભાગે થતાં આ રોગ દર્શાવતું હોય છે. ત્યાર પછી MCQ નંબર 20 બિન ઔષધીય આયોડિયાસ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણને 4 વિકલ્પ આપે છે. એ છે CUT છે એ કોપર મુક્ત કરતા સંયોજન આયોડિયાસ છે. LNG20 એ પણ મલ્ટીલોડ 375. જ્યારે લિપસ લૂપ જે છે એ લિપસ લૂપ એ બિન ઔષધીય આયોડિયાસ છે. MCQ નંબર 21 તો આપેલ સહાયક પ્રજનન પદ્ધતિઓ માટે આપેલ વિધાનોમાંથી અસંગત વિધાન કયું છે? તો ZIFT પ્રારંભિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરે એ પણ સાચું છે. GIFT દાંતાના અંડકોષને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે એ પણ સાચું વિધાન છે. ICSI તો શુક્રકોષને સીધે સીધા અંડકોષમાં દાખલ કરવામાં આવે છે એ પણ સાચું છે. જ્યારે D છે એ IUT 8 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો એ અહીંયા ખોટું છે, એટલે સાચો વિકલ્પ આપણો છે D IUT. MCQ નંબર 22 શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે? તો શ્વાન પુષ્પ જે છે એ પુષ્પના રંગ માટે હોય છે, જે લાલ અને સફેદ પુષ્પ હોય છે અને તેમાંથી ગુલાબી રંગના પુષ્પ બનતા હોય. એટલે અહીંયા ખાસ આપણે જોવાનું છે પુષ્પનો રંગ. MCQ નંબર 23 એક પિતૃના ત્વચાનો રંગ માટે જનીન પ્રકાર જે છે એ કેપિટલ AA, કેપિટલ BB અને કેપિટલ CC છે. જ્યારે બીજા પિતૃના ત્વચાના રંગ માટેનું જે જનીન જે છે એ પ્રકાર સ્મોલ AA, સ્મોલ BB અને સ્મોલ CC હોય તો તેમાંથી સંતતિ માટે ત્વચાનો રંગ અને જનીન પ્રકાર માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો આ જે પ્રશ્ન છે એની અંદર આપણે જોવાનું છે કે બંને જે છે અહીંયા સંયોજન થતું હોય છે, ફલિતાન થતું હોય બંનેના જન્યુઓનું. એટલા માટે બંને જે છે એ અહીંયા જોઈએ તો ત્વચાનો રંગ છે એ બંને ત્વચા જે છે એ અહીંયા ઘેરા રંગ માટે હોય છે, જ્યારે સ્મોલ એ ગોરા રંગ માટે હોય છે. તો બંને જ્યારે મિક્સ થશે તો વચગાળાનો રંગ આપશે અને વચગાળાનો રંગ મિક્સ થશે એટલે C આવશે. ત્વચાનો રંગ વચગાળાનો હોય, કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c આવશે. MCQ નંબર 24 તો આકૃતિમાં XYZ માટે સાચું નિદર્શન દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા પિતૃ આપેલા છે, એમાં મધમાખી માટે લિંગ નિશ્ચયન આપેલું છે. તો માદા નર, તો અહીંયા જોઈએ જનન કોષો ઉત્પન્ન કરશે માદા અને એમાંથી X જે છે X એટલે કે અહીંયા અસંયોગી જનન થશે. કોઈપણ જાતના અંડકોષ સાથે અથવા અંડકોષનું શુક્રકોષ સાથે ફલન નથી થતું અને ફલન થયા વગર જ એમાંથી ફલનની થયા વગર જ એમાંથી નવી સંતતિ ડ્રોન કીટક તરીકે મળતા હોય છે, નર ડ્રોન કીટક. એવી રીતે અહીંયા X પછી Y આવશે તો Y જે છે એ Y આપણને શું દર્શાવે છે? તો કે આ સમવિભાજન થતું હોય છે અને સમવિભાજન થઈ ત્યાં આગળ થતું હોય અને Y અને ત્યારબાદ ઝેડ આપેલું છે. તો ઝેડ જે છે એ ઝેડ અર્ધસૂત્રી ભાજન દર્શાવે છે. એટલે માદામાંથી અર્ધસૂત્રી ભાજન થઈ 16 રંગસૂત્રો ધરાવતા 2 જનન કોષો એટલે કે અંડકોષો ઉત્પન્ન થતા હોય. એટલે કે XY અને ઝેડ આપેલા છે એના માટે આપણે જો જોઈએ તો અસંયોગી જનન આવશે. પહેલાં અસંયોગી જનન થશે, પછી સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન. એટલે સાચો જવાબ છે D અસંયોગી જનન, સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન. MCQ નંબર 25 તો અહીંયા સંલગ્ન જનીનો HbA1 અને HbA2નું સ્થાન કયા રંગસૂત્રો પર આવેલ છે? તો બુકની અંદર આ સીધી હિમોફિલિયા જે છે એના માટે આપેલું છે. તો એની અંદર 16મા રંગસૂત્રની અંદર જવાબ શું આવશે? 16મા રંગસૂત્ર પર આ સંલગ્ન જનીનો HbA અને HbA2નું સ્થાન પર આ રંગસૂત્રો આવેલા હોય છે. થેલેસેમિયા માટે આપેલું છે. MCQ નંબર 26 નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો. એમાં એક વિધાન છે બેક્ટેરિયોફેજ લેમ્ડા 5386 બેઝ જોડ ધરાવે છે. 2 ઇકોલાઈ 4.6 × 10⁶ બેઝ પેર ધરાવે છે. 3 મનુષ્યનો એકકીય DNA 3.3 × 10⁹ બેઝ પેર ધરાવે છે. તો ઉપયુક્ત જે વિધાન જે છે એમાં અસંગત વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા મિત્રો સીધે આપણે જોઈ શકીએ બુકની અંદર પણ આપેલું છે કે બેક્ટેરિયોફેજ લેમ્ડા જે છે એ 5386 બેઝ જોડ ધરાવતો નથી. MCQ નંબર 27
તો હર્ષી અને ચેટના પ્રયોગનું પરિણામ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો. તો રેડિયો એક્ટિવ જે ફોસ્ફરસ સમસ્થાનિક 35 P35 જે છે એના દ્વારા અંકિત DNA કરવામાં આવ્યો, તો એનું જે પરિણામ છે એ કોષોમાં રેડિયો એક્ટિવ P35 જે છે એ જોવા મળ્યું, જ્યારે નિતારની અંદર કોઈ પણ જાતનું રેડિયો એક્ટિવ જોવા મળ્યું નહીં. એટલા માટે અહીંયા સાચો વિકલ્પ જે છે એ પહેલો જ આવશે, એટલે બીજા વિકલ્પ પણ જોવાની જરૂર નથી. MCQ નંબર 28. પ્રત્યાંકન એકમમાં બંધારણ જનીનમાં રહેલો ડીએનએનો ખંડ જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે તેને શું કહેવામાં આવે છે? તો અહીંયા ક્રોમેટિન એ પણ નહીં આવે, ન્યુક્લિયોઝોમ પણ નહીં આવે, ઓક્ટોમર પણ નહીં આવે. તો અહીંયા આપણે જોઈએ તો સાચો જવાબ છે એ સિસ્ટોન આવશે, કે જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરતો હોય છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, મનુષ્યના પ્રથમ રંગસૂત્રમાં આવેલ સૌથી વધારે જનીનોની સંખ્યા ખાલી જગ્યા અને જે વાહ્ય રંગસૂત્રમાં આવેલા સૌથી ઓછા જનીનોની સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી વધારે જનીનો જે છે એ 2968 અને પ્રથમ જનીનની અંદર રંગસૂત્રની અંદર જે વાહ્ય રંગસૂત્ર જે છે એ વાહ્ય રંગસૂત્રની અંદર 231 જનીનો આવેલા હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝ્મોડિયમના જન્યુઓનું ફલન થાય છે? તો અહીંયા A આંતરડા, B રક્તકણોમાં, C મળાશયમાં અને D લાળ ગ્રંથિમાં. તો અહીંયા મિત્રો રક્તકણ તો અહીંયા મનુષ્યના શરીરની અંદર થતા હોય છે. લાળ ગ્રંથિ જે છે એ લાળ ગ્રંથિમાં સ્વરોજ્યુએટનો સંગ્રહ થતો હોય છે. મળાશયની અંદર અહીંયા આપણે કોઈ આપેલું નથી, તો અહીંયા આંતરડાની અંદર પહેલો ઓપ્શન જે છે એ આંતરડાની અંદર પ્લાઝ્મોડિયમના જન્યુનું ફલન અને વિકાસ પણ થતો હોય છે. હવે સર્પદંશ MCQ નંબર 31, સર્પદંશ જેવા કિસ્સામાં રોગીશને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેમાં સર્પવિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે. તો આ પ્રકારની પ્રતિકારકતાને ખાલી જગ્યા કહેવાય. તો મિત્રો અહીંયા સર્પદંશ માટે એ સાપનું ઝેર જ હોય છે જે નિષ્ક્રિય કરી દેવામાં આવતું હોય છે અને ત્યારબાદ શરીરની અંદર દાખલ કરી અને સક્રિય કરવામાં આવતું હોય છે, એટલે કે તેને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે છે. MCQ નંબર 32, સંપર્ક નિષેધ એ કયા કોષોનો ગુણધર્મ છે? તો મિત્રો અહીંયા એ સાંધ્યગાંઠના કોષો, B આંકોજેનિક યુક્ત કોષો, D નિયોપ્લાસ્ટિક કોષો અને C સામાન્ય કોષો. તો અહીંયા જે સામાન્ય કોષો છે, ફક્ત અહીંયા આંકોજેનિક નથી આપણે ધ્યાનમાં લેવાનું, પરંતુ અહીંયા સામાન્ય કોષો જે છે એનો ગુણધર્મ ગણવામાં આવતો હોય છે. MCQ નંબર 33, નીચે આપેલ માટે સાચા જોડકા દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણને ટ્રાયકોડમાં પોલિસ્પોરમ કોલમ 2 ની અંદર એનો ઘટક આપ્યું છે, સ્ટેટિન્સ આપેલું છે. તો અહીંયા એના માટે આપણને અંગ પ્રત્યારોપણ માટે જવાબદાર છે, એટલે CP જે છે એમાં સાયક્લોસ્પોરિન અને અંગ પ્રત્યારોપણ જે ક્લોટ બસ્ટર આવશે ટ્રાયકોડમાં પોલિસ્પોરમ. ત્યાર પછી Q છે એ મોનસ પર્પુરિયો, આ એક પ્રકારની ઈસ્ટ જે છે, તો એના માટે એ છે એ 3 આવશે, A અને 3 કોલેસ્ટ્રોલનું નિયંત્રણ. જ્યારે R જે છે એ સ્ટેપ્ટોકોક્સ જે છે, તો સ્ટેપ્ટોકોક્સ જે જોઈએ તો એમાં સ્ટેપ્ટોકાઇનેઝ એટલે કે B અને એ ક્લોટ બસ્ટર આવશે, એટલે સાચો જવાબ એ થશે, C2, A3 અને B1. MCQ નંબર 34, સુએજ ટ્રીટમેન્ટ દરમિયાન તબક્કા અનુસાર પ્રાપ્ત થતા ઘટકોનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો? તો અહીંયા સૌપ્રથમ જો કહીએ કે પ્રાથમિક સ્લજ મળે છે, ત્યાર પછી ઇન્ફ્લુએન્ટ મળે છે અને ઇન્ફ્લુએન્ટ પછી ફ્લોક્સ અને ત્યારબાદ એનારોબિક સ્લજ રચાતો હોય છે, એટલે ઓપ્શન B છે એ સાચો છે. MCQ નંબર 35, જીવ નિયંત્રક તરીકે બકુલો વાયરસ કયા સજીવોમાં રોગ સર્જે છે? તો અહીંયા મિત્રો સીધે સીધું બુકની અંદર પણ આપેલું છે, તમે તૈયારી કરી છે, તો તેમાં B કીટકો અને અન્ય જે સંધિપાદીઓ જે છે એમાં રોગ સર્જતો હોય છે. હવે અહીંયા આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર X, Y અને Z માટે સાચું નિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો મિત્રો અહીંયા આકૃતિ જે છે એની અંદર જોઈશું તો પહેલાં X આપેલો છે એ વિદેશી DNA છે. બુકની અંદર તમને વાહક DNA આ બાજુ આપેલો છે, વિદેશી DNA આવેલો છે, એટલે X એટલે વિદેશી DNA. ત્યાર પછી Y જે છે એ Y એક પ્રકારના રૂપાંતરિત DNA છે, જેને આપણે કહીએ ને કે એ જે DNA છે એને પુનઃસંયોજિત DNAનું કહેવામાં આવે છે. Y એ પુનઃસંયોજિત DNA બની ગયો છે, જે વિદેશી DNA અને વાહક જે પ્લાઝમિડ છે બંને સાથે જોડાઈને બનેલો હોય છે. અને
ઝેડ જે છે તો આ જે પ્રક્રિયામાંથી એમાંથી જે ઇકોલાઈ જે છે એ ઇકોલાઈમાંથી બીજા જે સજીવો પેદા થાય છે જેને આપણે શું કહે છે રૂપાંતરણ કહેવામાં આવે છે, એટલે કે નવો સજીવોમાંથી પેદા કરી શકાય છે. એટલે સાચો જવાબ અહીંયા થશે સી વિદેશી ડીએનએ, વાય બરાબર પુનઃસંયોજિત ડીએનએ અને સી બરાબર રૂપાંતરણ. MCQ નંબર 37 આરડીએનએને બીટા લેક્ટોસાઇડેજ ઉત્સેચકની સાંકેતિક શૃંખલાના પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે. આ ઘટનાને શું કહે છે? તો મિત્રો અહીંયા આ જે ઘટના જે છે એને નિવેશી નિષ્ક્રિયતા તરીકે ઓળખવામાં આવતી હોય છે. એટલે સાચો જવાબ થશે બી નિવેશી નિષ્ક્રિયતા. ત્યાર પછી MCQ નંબર 38. તો MCQ નંબર 38ની અંદર PCR એટલે કે પોલિમરેઝ ચેન રિએક્શન જે પદ્ધતિ છે એના ક્રમિક સોપાનો માટે સાચો ક્રમ દર્શાવો. તો મિત્રો આપણે ક્રમિક સોપાની અંદર જાણીશું કે પહેલો તો વિનૈસર્ગીકરણ આવશે, જેની અંદર એને યોગ્ય તાપમાને 96°C તાપમાને છે એને તોડવામાં આવતા હોય છે. તાપમાન નિશ્ચિત કરે તાપમાન આપી 42થી તાપમાન ઘટાડી દેવામાં આવતું હોય છે. પછી વિસ્તૃતિકરણ કરવાનું હોય છે, એટલે કે વિસ્તૃતિકરણ એટલે એને છૂટા પાડવાના હોય છે, અલગ બે શૃંખલાઓ પડતી હોય છે અને ત્યારબાદ એનું પ્રવર્ધન એટલે કે અનેક શૃંખલાઓ જે છે એ મેળવી શકાતી હોય છે. એટલે સાચો જવાબ ડી વિનૈસર્ગીકરણ, તાપમાનનું શીતન, વિસ્તૃતિકરણ અને પ્રવર્ધન. MCQ નંબર 39. વિધાન 1 એલિઝા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને વિધાન 2 એન્ટીજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. તો અહીંયા આ સાચી જ વાત છે આગળ કે એ અને બી જે છે એ બંને સાચા વિધાનો છે, એટલે આપણો ઓપ્શન ડી છે એ સાચો થશે. એ અને બી બંને વિધાનો સાચા છે. ત્યારબાદ MCQ નંબર 40. તો માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનના ઉપયોગ કયા રોગની સારવાર કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા બુકની અંદર સીધે આપણને 12મા ચેપ્ટરની અંદર આપ્યું છે કે એમ્ફિસેમા જે રોગ જે છે, એમ્ફિસેમા રોગ એ ફેફસાને લગતો રોગ છે, શ્વસન સંબંધી રોગ છે. તો એની સારવાર કરવા માટે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ તમારો આભાર.